કે વાગતી જાંજરિયું જણણ વાગતી જાંજરિયું જણણ વાગતી જાંજરિયું કાનાની રૂબરૂ હાજરિયું। જો એક માં એ કેવી વસ્તુ છે, આપણે એમના માટે તો જેટલું બોલીએ એટલું ઓછું છે વિજયભાઈ। પણ મારા મમ્મીને એવો વિચાર આવ્યો કે દીકરામાં આટલી કલા છે તો એમને આપણે બહાર કાઢવા માટે અહીંયા ઘરે ને ઘરે નહીં કરી શકીએ એટલું એમના પાછળ। મારા પરિવારને ઈચ્છા એવી હતી કે હું ગાવામાં આગળ વધું, મારી અંતરથી ઈચ્છા એવી હતી કે મારે તબલા શીખવા। મારા ફાધર છે માર્કેટિંગ યાર્ડમાં જોબ કરતા અને મારા મમ્મી છે એ આંગણવાડીમાં વર્કર હતા। પગાર એટલા બધા નહોતા કે આપણે ઘરનું ગુજરાન ચલાવી શકીએ। હકીકતમાં કહું ને વિજયભાઈ, પ્રોગ્રામ પહેલા હું ક્યારેય જમતોય નથી। એક એવું અંદરથી ભાવ હોય કે પ્રાર્થના શરૂ હોય કે મારો પ્રોગ્રામ એક વખત સફળ થઈ જાય ને, કારણ કે જિમ્મેદારી એટલી હોય માથે। હે માળી આજ શક્તિ તુજને નમુમાં બહુચરા, ગણપતિ લાગુ પાય હો માં। આજ શક્તિ તુજને નમુમાં બહુચરા, ગણપતિ લાગુ પાય। દિન જાણીને દયા કરો માં બહુચરા, આવ્યો તમારે દ્વાર હો માં। આદ્ય શક્તિ તુજને નમુમાં બહુચરા, ગણપતિ લાગુ પાય। વાહ અર્જુનભાઈ વાહ, ખૂબ ખૂબ ધન્યવાદ। એક રંગ નહીં તું રંગ પલટીને આવ, તને માણસ ગળ્યો છે જરા હટીને આવ। એક રંગ નહીં તું રંગ પલટીને આવ, તને માણસ ગળ્યો છે જરા હટીને આવ। ચિલ્લામાં ને ચિલ્લામાં હાલે એને તો પૈડા કહેવાય। અને મિત્રો આપ જાણતા હશો કે પશુ પક્ષી છે તો તેમના બચ્ચાને મોટા કરે, પ્રાણીઓ છે તેમના બચ્ચાને મોટા કરી અને એ સંસારની અંદર રહેતા હોય છે। પણ માનવ મનુષ્યને એક એવો અવતાર છે કે પોતાનું તો કરવાનું ભલું, પણ બીજાનું ભલું કરવાનું, કંઈક વિશેષ કરવાનું। આ સૃષ્ટિ ઉપર પ્રકૃતિ સિવાય કંઈક વિશેષ કરતો હોય ને એ માણસ કરી શકે। એટલે કંઈક નવીન કરવાની ભાવના સાથે કંઈક નવીન કરતા રહો। આ સૃષ્ટિ ઉપર ઈશ્વરે આપણે મોકલ્યા છે તો કંઈક નવીન કરો। એટલે ચિલ્લામાં ને ચિલ્લામાં હાલે એને તો પૈડા કહેવાય। અરે તને ચેટક ઘડ્યો છે તો આડો ફંટીને આવ। આવા કાર્યક્રમની અંદર જે દુનિયાથી મિત્રો વિશેષ છે, પોતાનું તો કરે છે પણ દુનિયાને કંઈક નવીન આપે છે તેવા અનેક વિશિષ્ટ વ્યક્તિઓને સુરીલા સંવાદમાં મિત્રો આપણે મળતા હોય છે અવારનવાર કાર્યક્રમની અંદર। અને કલાકારો, સાધુ સંતો હોય કે વિશેષ કોઈ પણ કલા હોય તેમની સાથે એક સંવાદ કરીએ છીએ, તેમની જીવનની વાતો સાથે કલા ક્ષેત્રની વાતો કરતા હોય છે। અને સ્ક્રીન ઉપર મિત્રો મારી ડાબી બાજુ આપ નિહાળી શકો છો લોકગાયક એવા અર્જુનભાઈ આહિર આજના સુરીલા સંવાદ કાર્યક્રમમાં મિત્રો આપણી સાથે જોડાયેલા છે। અર્જુનભાઈ ખૂબ ખૂબ કાર્યક્રમમાં સ્વાગત છે। ખૂબ ખૂબ આભાર વિજયભાઈ। સર્વપ્રથમ સમગ્ર આપની ટીમ અને ડીડી ભારતી ચેનલના તમામ સભ્યોનો હું હૃદયથી આભાર માનું છું। ખાસ વિશેષ વિજયભાઈ તમારો આભાર માનું છું કે આપના આ સુરીલા સંવાદ કાર્યક્રમની અંદર મને અહીંયા સુધી પહોંચવાનો આપે મોકો આપ્યો એ બદલ આપનો હૃદયથી આભાર માનું છું। ધન્યવાદ। અને ખૂબ આનંદ થાય છે અર્જુનભાઈ। હવે સહજ ભાવે ધીરે ધીરે વાતની શરૂઆત કરીએ। સોમનાથનું આંગણું છે, માતાજીના નોરતાં ચાલુ છે અને એ સમયની વચ્ચે કે હળવાશ ભરેલા સમયની અંદર સંવાદ કરવાનો એક મોકો મળ્યો છે। સરસ મજાનું ભાગોળને સીમાડે આવકાર ફાર્મની અંદર મળ્યા છે। આમ તો ભજનનો નાતો, સંતવાણીનો નાતો, પ્રથમ તો એ આનંદ થાય છે કે સંતવાણી પાયારૂપ બન્યું છે ને, સંતવાણી પાયારૂપ બની અહીંયા એ આનંદ છે। એટલે મિત્રોની યાદી કરાવું કે ફક્ત લોકગાયક પૂરતી સીમિત વ્યાખ્યા અહીંયા હું નહીં બાંધી, પણ એ ભજનનો નાતો છે એમને વર્ષોથી। લોકગાયક તરીકે એટલે કે લોકસંગીતના તમામ લોકગીતો હોય, લગ્ન ગીતો હોય, સંતવાણીના એ પ્રાચીન ભજનો હોય, કચ્છી વિસ્તારના અનેક ગીતો તમામ જેઓ સાંકળી લે છે પોતાના લોકસંગીતની અંદર, એવા અર્જુનભાઈ આપણી સાથે છે। વચ્ચે વચ્ચે અર્જુનભાઈ અનેક વાતો કરતો રહી, તમારો પરિચય બાકી છે, મારે ઘણું સાંભળવું છે, અનેક પ્રકારના ગીતો સાંભળવા છે મારે। અમને હે વાલી અમારી જો પડી રે
દ્વારકાનો નાથ કેવો દુનિયાને ગમે એવો જાદવ રાય જેવો દીઠો ન કોઈ દેવો. વાહ વાહ આ તો યાદી કરાવ વાહ વાહ. તમારી પાસે સાંભળવાનું છે. બેઝિક ભાવે પરિચયથી, કારણ કે લોકો કદાચ એવું હોય કે જુનાગઢ રહી છે એટલો પરિચય હોય, પણ આ મૂળ ગામ કયું, બાળપણનો ઉછેર, એવી બાળપણથી વાતથી શરૂઆત કરીએ અને અત્યારે ક્યાં રહો છો પેલા એ વાત કરતી. જી વિજયભાઈ, આમ તો મારો જન્મ જુનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના દગડ ગામે થયેલો અને ખૂબ નાનું પંખીના માળા જેવડું 800 થી 1000ની વસ્તીનું આ ગામ છે. અને મારું નામ અર્જુન આહિર. અને નાનપણથી જ આમ જોઈએ તો મ્યુઝિક મને વારસામાં મળેલું છે. મારા દાદા, એમના દાદા અને એમના દાદા, 5 પેઢીથી મને ખ્યાલ છે કે મ્યુઝિક છે એ અમારા વારસામાં મળેલ છે. અને આમ જોઈએ તો મ્યુઝિક છે, સંગીત, એ કંઈક ભગવાનની કૃપા હોય તો થોડુંક તમને ટચ થાય, આવું મેં સાંભળેલું છે ઘણા વિદ્વાનો આગળથી. એટલે મ્યુઝિક મને વારસામાં મળેલ છે, એમનાથી હું ખૂબ આનંદ છું. અને વિશેષ પણ મારે મ્યુઝિક વિશે, સંગીત વિશે ખૂબ આગળ વાત કરવી, પરંતુ બેઝિક પરિચયમાં હું હાલ જુનાગઢ મોતી પેલેસ ટાઉનશીપ ખાતે રહું છું અને ત્યાંથી જ મારા તમામ પ્રોગ્રામો અને એ બધું હેન્ડલ કરું છું. એટલે હાલમાં જુનાગઢ રહેવાનું મૂળ વતન મારું દગડ છે. સંતવાણીના એ ઓડિયન્સની અંદર પણ અમે જોતા બેઝિક ભાવે એ આશીર્વાદ મળ્યા હોય એવું પણ બની શકે. પણ અર્જુનભાઈ, પ્રશ્ન એ થાય કે બાળપણના દિવસો ને ગામડામાં કેવડા થયા ત્યારે આમ જુનાગઢ આવ્યા? આમ જોઈએ તો જુનાગઢ આવવું ને એ મારા માટે એક સપનું હતું. મારા મામા છે ને વિજયભાઈ, એ જુનાગઢ રહેતા, ડૉક્ટર NR જલ્લુ હોસ્પિટલ, ગાયનેક હોસ્પિટલ. એટલે એમને ત્યાં ક્યારેક જતા ને તો ત્યારે એ અમને ત્યાંથી તળેટીમાં ભવનાથ ફરવા માટે લઈ જતા. એટલે જોઈને એમ થતું કે અહીંયા તો આપણે ક્યાંક વિદેશમાં પહોંચી ગયા ત્યારે, આવા સમયમાં એમ. એટલે પછી રહેતા રહેતા એવું ક્યારેક વિચાર આવતો કે જુનાગઢ આપણે તો ક્યારે, એ આમ સપનું નહોતા જોઈ શકતા કે જુનાગઢ આપણે રહેવા જશું. પણ પરમાત્માની એટલી બધી કૃપા છે કે હાલ હું જુનાગઢ મારા ઘરના મકાન લઈ અને રહું છું અને ખૂબ આનંદ આવે છે. અને ઈશ્વરે એક વસ્તુ કહી દો કે મારી ઓકાત કરતાં મને 4 ગણું વધારે આપ્યું છે. એનાથી હું ખૂબ રાજીપો મેળવું છું અને ઈશ્વરનો ખૂબ ખૂબ આભારી છું. અર્જુનભાઈ, માતા પિતાનું નામ અને તેમને ગાવામાં રસ કંઈ? જી, આમ જોઈએ તો મારા પ્રાથમિક ગુરુ છે ને વિજયભાઈ, મારા માતા પિતા છે. કારણ કે કોઈ પણ બાળક હોય એ આગળ વધે એવી માતા પિતાને ખૂબ જ ઈચ્છા હોય છે, લાગણીઓ હોય છે. હું બાળપણથી જ સંગીત ક્ષેત્રે આગળ વધતો અને ગામડા ગામમાં આપણે કોઈ ગુજરી જાય તો એમની પાછળ અઠવાડિયું ધૂન હોય, સત્સંગ હોય, ક્યાંય પણ સ્કૂલના ફંક્શનો હોય, કોઈ પણ ભજનના કાર્યક્રમો હોય, એટલે તમામ માતા પિતાની એવી ઈચ્છા હોય કે મારો દીકરાને થોડોક રસ છે, રુચિ છે, તો એમાં આપણે પ્રસ્તુતિ કરીએ, એમને રજૂ કરીએ. એટલે મારા મમ્મીનું નામ છે મધુબેન, મારા પપ્પાનું નામ છે દિનેશભાઈ. એટલે મારા દાદા છે અત્યારે સ્વર્ગવાસ થઈ ગયા છે, એમને પણ એટલો શોખ. એટલે ગામમાં કોઈ પણ ધૂન ભજન હોય એટલે મને મોકલતા અને ગૌડાવે કે આ ગા, તું, તને આ સારું લાગશે, તારા મોઢે ખૂબ સારું લાગે છે. અને ત્યારે ટેપ આવતા, રેકોર્ડિંગ થાય એવા ટેપ. એટલે એ ટેપમાં ઘણા બધા મારા જે પેલી કેસેટો આવતી ને એમાં મારા રેકોર્ડિંગ પણ કરેલા. મારી આગળ હાલમાં છે કેસેટો, એવા રેકોર્ડિંગ પણ ઘણા બધા કરેલા. અત્યારે નવરાત્રી હાલે છે, આપણે લાસ્ટમાં એક આરતી ગાઈએ, ધૂપ ચડંતી વાર અંબા ધૂપ ચડંતી વાર, હાથે ચૂડી હેમની ને પગમાં ઘૂઘર માર. તો એ એક રેકોર્ડિંગ હું અવારનવાર આજે પણ સાંભળું છું. ત્યારે મને શબ્દોની ખબર નહોતી, પણ એક એવો ભાવ હતો કે માના પ્રત્યે એમના ગુણગાન ગાય. એટલે ત્યારે હું એમ કહેતો, ધોમ ધડમતી વાર અંબા ધોમ ધડમતી વાર, હાથે ચૂડી હેમલી ને પગમાં ઘૂઘર માર અંબા ધોમ ધડમતી વાર. પણ ભાવ સાચો હતો હૃદયનો. આવું હતું. પછી ધીરે ધીરે સત્સંગમાં જવાનો મોકો મળ્યો, ત્યાં ગાવાનો મોકો મળ્યો. હા, પછી સ્કૂલમાં અમારે એક વીરાભાઈ માસ્તર કરીને છે, બાજુનું ગામ રોણકી છે, ત્યાંથી ભણાવવા માટે આવતા. એટલે એ ભણાવવા આવતા એટલે એમને ખબર પડી કે આ છોકરાને ગાતા ફાવે છે. એક હું હતો અને એક ગીતાબેન હુંબલ કરીને અમારા ગામના દીકરી હતા. અમને બંનેને ઊભા કરે ગમે ત્યારે પ્રાર્થનામાં, સભાઓમાં, એવું હોય સ્કૂલમાં. મારો અભ્યાસક્રમ ગામમાં જ, ત્યાં 1 થી 7 ધોરણ હું મારા ગામમાં જ ભણ્યો. એટલે ત્યાંથી અમને 2 બેન ભાઈને ઊભા કરી અને એક ભજન ગૌડાવતા. એ ભજન હું રજૂઆત કરવા માગું છું વિજયભાઈ, કારણ કે ખૂબ મારું
ગમે ત્યાં, પછી તો જ્યાં પ્રોગ્રામમાં જવાનું હોય, ગમે ત્યાં જવાનું હોય, આ ભજન પહેલા એ જ ગાવ. એ ભજનની લાઈન તમને સંભળાવું કે પાપ તારું પ્રકાશ જાડેજા, વાહ. ધર્મ તારો સંભાળ રે ઓજી, ક્યા બાત. તારી બેડલી ને બુડવા નહીં દઉં, એ તારી નાવડીને ડૂબવા નહીં દઉં, જાડેજા રે એમ તોરલ કે છે જી, એ જી રે એમ તોરલ કે છે જી. આ ભજન અમને સ્કૂલમાં સાહેબ છે વીરા સાહેબ, એ અવારનવાર ગૌરવતા અને મારું પણ ખૂબ પ્રિય ભજન છે આ. ત્યાંથી ધીરે ધીરે બાંધણી બંધાણી હા. આપણે કહીએ હા. સાદી ભાષામાં. ત્યાંથી વિજયભાઈ 8મા ધોરણથી મારા મમ્મી પપ્પાની ખૂબ હું નજીક રહેલો. મમ્મી પપ્પાથી એટલી મારે લાગણી, અને આમ જોઈએ તો મારા આખા પરિવાર, મારા દાદાને 4 ભાઈઓ, એ 4 ભાઈઓ અમારે નવરાત્રિ હોય તો એ અમારું આખું ઘર, અને ક્યાંય કોઈ ગુજરી ગયું હોય તો ત્યાં પણ ભજનમાં અમારું આખું ઘર, બધા અમે ટૂંકમાં પહેલેથી આ સંગીત ક્ષેત્રે જોડાયેલા. એટલે પછી મમ્મીને એવો વિચાર આવ્યો, મારા મમ્મીને ખાસ કરી, જો એક માં એ કેવી વસ્તુ છે, આપણે એમના માટે તો જેટલું બોલીએ એટલું ઓછું છે વિજયભાઈ, પણ મારા મમ્મીને એવો વિચાર આવ્યો કે દીકરામાં આટલી કલા છે તો એમને આપણે બહાર કાઢવા માટે અહીંયા ઘરે ને ઘરે નહીં કરી શકીએ એટલું એમના પાછળ. એટલે એમણે એવું વિચાર કર્યું કે આને કદાચ જો હોસ્ટેલમાં કે ક્યાંય બહાર મોકલીએ અને એની કલા બહાર નીકળે તો સારું છે એમના માટે, એમના ભવિષ્ય માટે. એટલે એમણે એવો વિચાર કર્યો કે કોઈ હોસ્ટેલમાં એમને મૂકી. એટલે સર્વપ્રથમ મેં જુનાગઢ ગુરુકુલમાં હું ગયો એડમિશન લેવા માટે. એટલે ત્યાં ગુરુકુલમાં એવું હોય કે સંગીત જેમને ફાવતું હોય ને એમને અલગ પાસ આપે, એન્ટર કરે, અને પછી એક લેખિત પરીક્ષા હોય, પરીક્ષામાં પાસ થાય એમને આગળ કરે. એટલે મેં ત્યાં ગાયું, એટલે ત્યાં હું પાસ થયો. પછી બીજું વંથલી સ્વામિનારાયણ ગુરુકુલ, ત્યાં પણ હું ગયો એડમિશન લેવા માટે. એટલે ત્યાં પણ મેં એક સુંદર મજાનું ગીત ગાયું, ગરબો ગાયો હતો માતાજીનો, અને લેખિત પરીક્ષા પણ આપી. પણ ભણવામાં પહેલેથી આપણું થોડુંક કાચું હતું, એટલે મારો આખો ધ્યેય સંગીતમાં હતો. એટલે સંગીતમાં મને ગરબો ગવડાવ્યો. એટલે ત્યાં જે સાહેબ હતા, જે મારા ગુરુવર્ય છે, જેમનું નામ લઉં તો મારાથી હાથ જોડાઈ જાય, અજીતભાઈ પરમાર, અજીતસિંહ પરમાર, બાટવા ગામના વતની છે, અને ત્યાં મ્યુઝિક ટીચર છે, અત્યારે હાલ આચાર્ય છે. એટલે એમનું મેં ફેસ ટુ ફેસ વિજયભાઈ જોયું ને, એટલે ત્યારથી મું મને લાગી તુમના, ત્યારથી મને એનો ફેસ મારા હૃદયમાં બેસી ગયો કે આ વ્યક્તિ મને ગમે છે ને આ વ્યક્તિ મારું છે. કાંઈક એવું અંદરથી મને થયું, ખબર નથી. ત્યારે મારી ઉંમર 8મામાં એડમિશન થતો, એટલે નાની હોય. એટલે ત્યારથી મેં વિચારી લીધું કે નહીં, મારે જો પાસ થાવ ને તો ઓલા ગુરુકુલમાં નહીં, આ ગુરુકુલમાં, અહીંયા વંથલી ગુરુકુલમાં આવવું છે. અને ભગવાનની દયાથી હું પાસ થઈ ગયો. એટલે 8મું, 9મું અને 10મું એ ત્યાં મેં ગુરુકુલમાં કર્યા. 11મું, 12મું ગુરુકુલમાં રહીને જ સાપુર અભ્યાસ કર્યો, પણ રહેતો હું ગુરુકુલ. એટલે આ 8મા ધોરણથી જે કાંઈ મને સંગીતની શિક્ષા મળી છે અજીતભાઈ પરમાર દ્વારા, એ હું 8મા ધોરણથી જ શીખવાનું મેં સ્ટાર્ટ કર્યું. અને સર્વપ્રથમ હું તબલા શીખો. અચ્છા. મેં 10 વર્ષ સાહેબ સારા સારા આર્ટિસ્ટો જોડે મેં તબલાની સંગત કરી છે. અચ્છા, તબલાની શરૂઆત. હા, તબલાની શરૂઆત કરી. ધીમું ધીમું ગાતા પણ શરૂઆત તબલાથી. હા, એમાં એવું હતું કે મારા પરિવારને ઈચ્છા એવી હતી કે હું ગાવામાં આગળ વધું. હા હા. મારી અંતરથી ઈચ્છા એવી હતી કે મારે તબલા શીખવા. કારણ કે કોઈ પણ વસ્તુ હોય, મારો પહેલેથી એવો સિદ્ધાંત વિજયભાઈ કે જે વસ્તુ તમે પરફેક્ટ તમને ફાવી જાય ને એ વસ્તુમાં જ તમે આગળ વધો, એવો મારો થોડોક સિદ્ધાંત હતો. એટલે હું પરિવારને એમ કહેતો કે હા હું ગાઈશ, પણ એના જેવો મને કેપેબલ થવા દો ત્યારે હું ગાઈશ. અત્યારે મને તબલા ફાવે છે તો હું તબલામાં આગળ વધું. એટલે તબલામાંથી ત્યાં મને મારા ગુરુએ કીધું કે તને 2 વસ્તુ ફાવે છે. ત્યાં પરીક્ષા મારી 2ની લીધી, તબલા લીધી, હાર્મોનિયમની લીધી, ગાયનની લીધી. તો બધું મને ફાવતું હતું. એટલે એમણે એવું કીધું કે તારી ઈચ્છા કેમાં છે, કે તારે કેમાં આગળ વધવું? એટલે મેં તબલા કીધા. એટલે પછી મારી શિક્ષા ત્યાંથી તબલામાં ચાલુ થઈ. હું ગાયન કરતો, એ સાઈડમાં કરતો, પણ તબલામાં હું વધારે આગળ વધ્યો. પછી ધીમે ધીમે હારે હારે સંગીત શીખતો. એટલે તબલામાં વિશારદ કર્યું મેં, ઉપાંત્ય વિશારદ કમ્પ્લીટ તબલામાં કર્યું. પછી ધીમે ધીમે એવું થયું કે ગાતા બી ફાવે છે, સારું ગાય છે, અને હાર્મોનિયમ બી સારું વગાડતો.
એટલે તબલા, હાર્મોનિયમ અને ગાયન ત્રણેયમાં મેં વિશારદ કમ્પ્લીટ કર્યું ત્યાં ગુરુકુલમાં રહી. એમાં મને સપોર્ટ એક વિશેષ વ્યક્તિનો મળ્યો, વિપુલભાઈ ત્રિવેદી. હાલ જુનાગઢ ખાતે એમના ક્લાસીસ ચલાવે છે. એમનો પણ હું આપના માધ્યમથી આભારી છું, એમનો પણ આભાર માનું છું. એટલે મારી આ સંગીતની જર્ની એ ખૂબ જ સારી અને ખૂબ જ સફળ રહી છે. અને વિશેષ તો વિજયભાઈ, હું એવું તમને કહીશ કે કદાચ સંગીત છે એ મારા જીવનમાં ના આવ્યું હોત તો અહીંયા સુધી તો નહીં, પણ એક ગામમાં આપણે કહીએ ને કે હાવ ગેમાર વ્યક્તિ, એવું વ્યક્તિત્વ મારું હોત, એવું મારું પોતાનું વિચારવું છે. અર્જુનભાઈ, ખૂબ આનંદ આવ્યો. સહજ ભાવે તમામ વાતની રજૂઆત કરી. સંગીતનો નાતો કઈ રીતે, આ સહજ ભાવ છે. સ્વેચ્છાએ તમામ વાતો ને સળંગ રજૂ કરી તમે. તમારા પરિધાનની અંદર, આહિરના પરિધાનની અંદર આવ્યા એ વાતનો પણ આનંદ છે. પણ હવે થોડું બેકગ્રાઉન્ડમાં જઈએ. આમ તમારું ગામડે ખેતીનું કામ હશે સ્વાભાવિક, અને તમારું નાનપણ એ ખેતીનું કામ, પિતાનો વ્યવસાય કૃષિ એટલે પશુપાલન ને કૃષિનો હશે. ત્યારનું આમ ફેમિલી બેકગ્રાઉન્ડ, આર્થિક પરિસ્થિતિ, એ માહોલની વચ્ચે થોડી વાર જાય. પરિસ્થિતિ પહેલેથી વિજયભાઈ બહુ પહેલાંની છે ને, એ થોડીક નબળી હતી. અને ત્યારે તો એટલું બધું ખેતીવાડીમાં પણ ના થતું. પણ મારા ફાધર છે માર્કેટિંગ યાર્ડમાં જોબ કરતા, અને મારા મમ્મી છે એ આંગણવાડીમાં વર્કર હતા. પણ પગાર એટલા બધા નહોતા કે આપણે ઘરનું ગુજરાન ચલાવી શકીએ. કારણ કે મારાથી મોટા બે બહેનો છે. એક મોટા બેન છે એ ટીચરની જોબ કરે છે, નાના બેન છે એ ખેતીવાડી કરતા. એટલે મોટા બેન છે એ ભણવામાં હોશિયાર, એટલે એમને એકને ભણાવતા સુભાષમાં, એમને હોસ્ટેલમાં જ રાખતા, અને નાના બેન પણ ગયા હતા. હવે પરિસ્થિતિ એવી થતી કે એક હારે ત્રણેય સંતાનોને માતા પિતા ના ભણાવી શકે એવો પ્રશ્ન થતો. એટલે વચ્ચેના બેન છે એ થોડાક ભણવામાં નબળા હતા. એટલે એમને કીધું કે તમે તો ઘરે આવી જાઓ અને ભાઈને આપણે ભણવા માટે મોકલીએ. એટલે પેટે પાટા બાંધીને માતા પિતાએ આપણા માટે બહુ કર્યું છે, અને એમના ઋણમાંથી આપણે કોઈ પણ સંતાન ક્યારેય મુક્ત થઈ જ નથી શકતું, આવું મારું માનવું છે. એટલે બેનને ઘરે લીધા અને મને હોસ્ટેલમાં મોકલો. પછીની વિજયભાઈ મારે એક વાત કરવી છે કે પછી હોસ્ટેલમાં હું ગયો ને, એટલે 8મા ધોરણથી જ પહેલા જ વર્ષે મારા ગુરુ અજીતભાઈએ મને કીધું કે આપણે તબલા વગાડતા ફાવે છે ને? મેં કીધું હા ફાવે છે. મને કે ઢોલ ફાવશે? મેં કીધું હા ઢોલેય ફાવશે. એટલે પછી જુનાગઢ કનેરી હાઈસ્કૂલ છે મોતીબાગે, ત્યાં એ એમનું ઓર્કેસ્ટ્રાનું ટૂંકમાં રાખતા, આખું આયોજન જ રાખતા. એટલે પછી મને કીધું કે તારે તબલા વગાડવા માટે આવવાનું. મેં કીધું હા વાંધો નહીં, તબલા ઢોલ જે કહેશો એ વગાડશું. એટલે ત્યાંથી ભણવાનું બધું ગુરુકુલમાંથી પૂરું કરી અને અમે જઈએ રાતે કનેરી હાઈસ્કૂલમાં નવરાત્રિમાં. એટલે 10 દિવસ વગાડવાનું, અને એમના જે પૈસા મળે વિજયભાઈ, એ 3 કે 4 હજાર એમ કંઈક મને પેલી વખત મળ્યા હતા પુરસ્કાર. એ પુરસ્કાર મેં મારા પપ્પાને કીધું કે પપ્પા હવે તમારે ફી મારી નથી ભરવાની. એટલે મને કે કેમ, શું થયું? મેં કીધું મારી ફીના મેં કરી લીધા. એટલે એને અંદરથી રાજીપો થયો કે ના વાહ, આપણે ભણવા મોકલો તો ને ત્યાંથી આપણે સામા પૈસા. એટલે એક માતા પિતાને એવું થાય કે નહીં, મારો દીકરો લાઈન ઉપર છે, પાટા ઉપર છે. જોકે મારા ગુરુવારે એમની વાત થતી ઘણી વખત, એટલે એ કહેતા કે નહીં છોકરો વ્યવસ્થિત છે અને અમે બધું મારી ઉપર છોડી દો. એટલે એવી રીતે. બાકી ફેમિલી બેકગ્રાઉન્ડમાં બહુ પરિસ્થિતિ નબળી હતી, પણ ભગવાનની દયાથી મહેનત કરીએ તો આગળ વધવાના છીએ, એ વાત સ્વાભાવિક છે. અને મારા માતા પિતા ખૂબ મહેનત કરતા, મને બેસાડીને એક મારા મમ્મીને તો બધા ધોળ પદ કીર્તનો એ બધું ફાવે. એટલે એ બધું ધીમે ધીમે મને શીખવાડે, આમ કરવાનું તેમ કરવાનું. એ અત્યારે પણ એમને મારા પ્રોગ્રામ લાઈવ હોય ને તો એ જોઈને અને મને કહે કે અહીંયા તું આ વસ્તુ ખોટી બોલ્યો તો, જો અહીંયા આમ ના આવે. શબ્દમાં અમુક શું કે ફરમાઈશ આવતી હોય તો બધું આપણને ના ફાવતું હોય, ક્યારેક શબ્દની ભૂલ થઈ જતી હોય. એટલે એ વિડીયો જોઈ સાંભળી અને મને ફોન કરે કે દીકરા અહીંયા તારી આ ભૂલ હતી, અહીંયા આ શબ્દની ભૂલ. મેં કીધું મમ્મી એ હાલે થોડું ઘણું આમ તેમ થઈ જતું હોય. તો કે ના, એ આપણે પરફેક્ટ કરવું જોઈએ, કોઈ આપણે કહીને ના જવું જોઈએ. આપણે એવા આયોજનોમાં જતા હોય તો શબ્દોય કમ્પ્લીટ કરવાના. મેં કીધું હા મમ્મી હવે હું કરી લઈશ એમ. એટલે આવું બધું સપોર્ટ પહેલેથી પરિવારનો મળતો રહ્યો બધાનો. મારા દાદા જે એક્સપાયર થઈ ગયા છે એ પણ મારે સારા જગમલભાઈ બારોટ, પછી મેં કીર્તિદાનભાઈ ભેગું પણ એક વખત વગાડેલું છે, ઓસમાણભાઈ ભેગું પણ એક વખત વગાડેલું, હાજી બાપા રમકડું, આવા ઘણા બધા આર્ટિસ્ટોની સાથે વગાડેલું ને. એટલે ઘરેથી ખબર મને પૂછે કે આજે ક્યાં પ્રોગ્રામ છે,
કે આપણે કહીએ કે આજે અહીંયા પ્રોગ્રામ છે તબલાનો, હું તબલા વગાડતો ત્યારે. એટલે એ ત્યાં ગામમાં કોઈ જાણીતું હોય ને એટલે એમને મારા ફાધર છે એ ફોન કરે કે મારો દીકરો ત્યાં વગાડવા આવે છે, ધ્યાન રાખજો. આમ હું ક્યારેય બહાર ના મોકલેલો એટલે માતા પિતાને ચિંતા હોય કે એમને કહેજો કે સાચવજો આમ તેમ. એટલે પછી હું પ્રોગ્રામમાંથી આવી જાઉં ને એટલે મારા દાદા છે ને એ 12 વાગે એક્ઝેક્ટ ત્યાં ઘરે આવીને બહાર બેસે. હું સૂતો હોય એટલે કે ઉઠે ને એટલે એની હારે વાત કરવી, એટલે એ ત્યાં બહાર બેસે. એટલે હું જેવો ઉઠું એટલે મને કે પ્રોગ્રામ કેવો ગયો તો, કોણ થયું, તારું હાયલું તું, કેવું રહ્યું તું, કલાકારે શું કીધું, બહુ કાંઈ વાંધો નથી ને, પાછો પ્રોગ્રામ આપશે કે નહીં આપે, તારીખો એકે આપી કે. મેં કીધું એટલે એને કહું કે દાદા આપણે બહુ વ્યવસ્થિત થયું, માતાજીની દયાથી એમને આપણે બોલાવ્યા. એટલે એ બધા સમાચાર પૂછતા. અને ખેતી છે એ મારા ફાધર અત્યારે હાલમાં કરે છે, મારા દાદા ગયા પછી એ ખેતી કરે, પણ પહેલા અમે મારા દાદા જ ખેતી કરતા બધી. દાદા અને મારા કાકા છે એ ખેતીવાડીનું બધું એ સંભાળતા. અને નાનો એવો પરિવાર ને ખૂબ સુખ શાંતિથી બધા જીવીએ છીએ. તે પહેલા વાદન એટલે તબલા ઉસ્તાદમાંથી ગાયકીમાં કઈ રીતે આવ્યા તે વાતો પણ કરવી છે, પણ તે પહેલા વચ્ચે કંઈક આપણે સાંભળી લઈએ કે તમારું આમ ફેવરેટ કોઈ આલ્બમ ગીત લોકોએ વધારે સ્વીકાર્યું હોય એવું એકાદું ગીત વચ્ચે સાંભળીને ફરીવાર વાતોનો દોર આગળ ધપાવ્યું. જી ભાઈ, મારે આખી વાત એ ગીતની પાછળ કરવી છે. એમનો પણ આપણે થોડોક સંવાદ લેશું. પણ જે આજે લોકોએ ખૂબ વધાવ્યું છે ગીતને, 9 મિલિયનની પ્લસ લોકોએ આ ગીતને વધાવ્યું. જો કે હું મારું ગીત નથી માનતો, બધી આયરાણીઓનું ગીત માનું છું વિજયભાઈ. આ પ્રસંગના તમે પણ સાક્ષી છો. એ ગીતને મારે અત્યારે રજૂઆત કરવી છે આપની સમક્ષ કે મહારાજ થયા પછી જે આયરાણી બહેનોને કેવા કેવા વસ્ત્રો પહેરીને ગયા હતા, કેવા આભૂષણો પહેર્યા હતા, કેવા ઘરેણા પહેર્યા હતા. અમારા કચ્છના ડગાળાના કવિ માવજીભાઈ આહિર કરીને છે, એમનું લખેલું આ સુંદર મજાનું ગીત છે. એમની 2 લાઈન તમને સંભળાવું કે વાગતી જાંજરિયું જણણ વાગતી જાંજરિયું જણણ વાગતી જાંજરિયું કાનાની રૂબરૂ હાજરિયું મહારાસ માલતી માવડિયું કે પુરાણા પહેરવેશ પહેરાતા ને કડલા કાંબલિયું. પુરાણા પહેરવેશ પહેરાતા ને કડલા કાંબલિયું. હજી રામ રામી અમે ડોકમાં પહેરી, રામ રામી અમે, રામ રામી અમે ડોકમાં પહેરીને પહેરીતી પાંદડિયું કાનાની રૂબરૂ હાજરિયું વાલીડાની રૂબરૂ હાજરિયું. વાહ અર્જુનભાઈ, ઉસ્તાદ એટલે કે તબલા વાદકમાંથી આમ ગાયકીમાં કઈ રીતે કયો આમ પડાવ હતો, કયો બનાવ બનેલો, અથવા તો આમ કોઈને સાંભળ્યા હોય પછી એવું થાય કે હું ગાઈ શકું. ગાવાની કલા તો હતી, પણ વચ્ચે એવો કયો જીવનમાં પડાવ આવ્યો કે ત્યાંથી એમ થયું કે હવે તબલા કરતા ગાઈએ તો વધારે ઠીક રહે? એક મહત્વનો પ્રશ્ન વિજયભાઈ તમારો છે. મારે જો કે આમનો ખુલાસો કરવો હતો, પણ તમે મારા હૃદયની વાત મને કરી. એટલે આ પડાવ છે એમાં એક વ્યક્તિ એન્ટર થાય છે જે મારા ધર્મપત્ની છે. એમણે મને એવો વિશ્વાસ અપાવ્યો કે તમે તબલા વગાડો છો તો એનાથી સારું પણ તમે ગાઈ પણ શકો છો. અને એમણે મને સાંભળેલો હતો ઘણી વખત. એટલે એમણે મને એવું કીધું કે ભલે તમે તબલા વગાડો પણ સાથે સાથે સિંગિંગના પણ પ્રોગ્રામ કરો, એમ ગાવાના પણ પ્રોગ્રામ કરો. એટલે મેં એમને એવું કીધું કે મારી આગળ કોઈ કલેક્શન નથી, કોઈ આમ હું ગાઈ શકું એ મને ખબર કે ગમે એ વસ્તુ મને ગાવાનું આપો તો હું ટ્રાય કરું, કોશિશ કરી શકું. પણ બધું આપણે આવરી લેવું એ એક, કારણ કે એક ડાયરાનો પ્રોગ્રામ હોય તો વિજયભાઈ તમને ખ્યાલ છે એમાં કેટલું બધું મટીરિયલ ભેગું કરી અને એક રાઉન્ડ આખો પૂરો થતો હોય. એટલે એ બધું મેં કીધું મારે કેમ કરવું, તો કે એ તો થઈ જશે એટલે ધીમે ધીમે ચાલુ કરો. એટલે મેં શરૂઆત લગ્ન ગીતોથી કરી કે લગ્ન ગીતો છે એ પહેલાં આપણે આવડી જાય ને પછી આપણે કંઈક દાંડિયા રાસ તરફ આગળ વધશું ધીમે ધીમે, પછી ડાયરા તરફ આગળ વધશું, ભજનનો તૈયાર કરશું. એટલે મારા વાઈફનો એ મહત્વનો ફાળો કે હવે તમારે આ સિંગિંગ લાઈનમાં આગળ વધવાનું છે અને એમની તૈયારી કરાવડો. મને તૈયારી કરાવડવા બેસાડનાર એ મારા વાઈફ છે, ધર્મપત્ની. તબલા વગાડતા ત્યારે લગ્ન થયા? હા હા બરોબર. પછી લગ્ન થયા પછી? હા, લગ્ન થયા પછી સિંગિંગમાં આવ્યો. અચ્છા, પછી શરૂઆત લગ્ન? હા, લગ્ન ગીતથી મેં શરૂઆત કરી. લગ્ન ગીતના કાર્યક્રમો બહુ ઓછા થતા
કારણ કે હું જે સમાજમાંથી બિલોંગ કરું છું, આહિર સમાજમાં લગ્ન ગીતો ત્યારે ઓછા થતા, દાંડિયા રાસ પણ બહુ ઓછા જૂજ થતા. પણ અમુક જે જાણીતા હતા એમને મને કીધું કે તું લગ્ન ગીત કરી શકે તો અમારે ગોઠવવું છે. એટલે ત્યારે મને ચાર્જનું કાંઈ નહોતું, કે પૈસા મળે ના મળે એ પછીનો પ્રશ્ન છે, પણ આપણને એક સ્ટેજ મળે છે, આગળ જવાનું પગથિયું મળે છે, સ્ટેપ મળે છે, તો આપણે આ વસ્તુમાં આગળ વધીએ. ભલે પૈસા તો ગૌણ બાબત છે, હાલની તારીખમાં પણ એટલા બધા પૈસાને હું નથી માન આપતો. આપણે આગળ વધીએ. એક તો આ સંગીતની મેં તમને પહેલા વાત કરી એની જેમ આપણે ટચ કર્યું છે સંગીત, તો એમાં થોડાક આપણે સાર્થક થાય. નિસ્વાર્થ હાવ નથી હોતું આપણું, એમાં થોડોક સ્વાર્થ હોય છે. પૈસા ટકા આજે તમે જો એમને જીવન નિર્વાહ માટે જરૂરી છે, ખૂબ જરૂરી છે. અને ઓછા પૈસા લ્યો કે ના લ્યો તો તમારી એટલી કિંમત નથી થતી, કે હાવ ફ્રીમાં આવે છે ગમે ત્યારે બોલાવી લ્યો ને, લોકોને એવું થાય. એટલે થોડુંક માપે મેળે જરૂરી છે. પણ ત્યારે એવું મને પૈસાનું કઈ ખ્યાલ નહોતો કે કેમ આપણે રસ્તો મળે, કેમ આપણે આગળ વધી શકીએ, આપણું ટેલેન્ટ છે, આપણું હુનર છે, લોકોની વચ્ચે મૂકી શકીએ. આવા ભાવથી પછી લગ્ન ગીતો શરૂ કર્યા ધીમે ધીમે. અને પછી લગ્ન ગીતો કર્યા તો એમાં લગ્ન ગીતમાં થોડુંક હું ડાયરાનું કલેક્શન લઉં, થોડુંક દાંડિયા રાસનું લઉં, તો એમ થયું કે ના ભાઈ હાલે છે એમ, હવે થોડુંક આગળ વધ્યા જેવું. પછી ધીમે ધીમે એમાંથી દાંડિયા રાસના પ્રોગ્રામો શરૂ થયા. પછી ધીમે ધીમે સોશિયલ મીડિયા ત્યાં આવી ગયું હતું. એટલે સોશિયલ મીડિયામાં થોડું ઘણું કટકા કરીને અને મૂક્યું. પછી લોકો વચ્ચે થયું. અને ખાસ વિજયભાઈ મહત્વની વાત ત્યારે મુદ્દો એવો આવ્યો કે મારા એક મિત્ર છે અર્જણભાઈ આંબલિયા કરીને, ગૌ ભક્ત, એમણે મને એવું કીધું કે એક સોંગ મને કે તમે આલ્બમ સોંગ બનાવો, જ્યાં આપણે પહોંચ્યા ત્યાં. એટલે ત્યારે મેં વિચાર્યું કે ભાઈ મને કાંઈ એટલું બધું ફાવતું નથી, સ્ટુડિયોમાં ગાવાનો કોઈ અનુભવ નથી, મેં સંગીત બધું શીખેલું. એટલે એમણે મને એવું કીધું કે કંઈક કરીએ. પછી રમેશભાઈ ડાંગર કરીને મારા સણોસરીના મિત્ર છે, એમને કીધું, એમને થોડો ઘણો મને સાથ સહકાર આપ્યો. પછી વિજયભાઈ ઓળેદરા કરીને છે, રાવલ ગામના વતની, મેરના દીકરા છે, એટલે એમને મેં વાત કરી. તો એ વિજયભાઈ છે ને, એ મને અવારનવાર મારું ટેલેન્ટ એને જોઈ લો એટલે એમને એવું થતું કે તારામાં ટેલેન્ટ છે ને, તું કેમ ઘરે બેસે છે. એટલે એમને ટૂંકમાં મારા પ્રત્યે એટલો પ્રેમ. એટલે એ એમના પ્રોગ્રામ હોય ને, જો આવા કલાકારો ભાગ્યે જ જોવા મળે વિજયભાઈ, કે એમનો પોતાનો પ્રોગ્રામ હોય ત્યારે મને એમ કહેતા કે તું બસમાં બેસી અને વયો આવ, મારા પ્રોગ્રામમાં જે તને આવડે ને એવું એટલું તું ગાજે. એટલે એ મને અહીંયાથી ઘણી વખત બોલાવતા અને હું એમના પ્રોગ્રામમાં એમને જ્યારે પોરોખા હોય ને ત્યારે મને ગાવા દેતા, ત્યારે હું ગાતો. એટલે એમનો ખૂબ રાજીપો, એટલે એમને મારા ટેલેન્ટની ખબર. એટલે એમણે મને એક સુંદર મજાનું અણનમ્યો આહિર જે યુટ્યુબમાં અત્યારે છે બંસીધર સ્ટુડિયોની ચેનલ ઉપર, એ સોંગ આખું લખીને આપ્યું કે આ સોંગ તારે ગાવાનું છે. અને પોરબંદરના જ એક જીતભાઈ કેશવાલા છે, એમની આગળ ટ્રેક હતો કાળજા કેરો કટકો એ રાગનો. તો એ રાગનો ટ્રેક રાજુભાઈ સુદ્રા તરંગ સ્ટુડિયો મેટોડા છે, એમને આગળ એ ટ્રેક હતો. એટલે મને કે તમે ત્યાં જઈ અને ગાઈ આવો. એટલે હું ત્યાં પહેલી વખત સ્ટુડિયોમાં ગાવા માટે ગયો. એટલે ખૂબ સારો અનુભવ. ચારુકેશી રાગમાં છે, રાગ ખૂબ દર્દીલો છે, એમાં તમારે દર્દ પેદા કરવો પડે એ ગાવા માટે, અને તમારા રૂવાડા ઊભા થાય જ એ રાગ કોઈ ગાતું હોય એટલે. અને મારો ફેવરિટ રાગ છે. એટલે ચારુકેશી રાગમાં મેં આખું અણનમ્યો આહિર દેવત બાપા બોદરનું આખું, કે જે 18 વરણ આજે એને ઓળખે છે વિજયભાઈ, એમને આપણે કોઈ અપરિચિત હોય એવું મને નથી લાગતું, કે સગા દીકરાના બલિદાન દઈ દીધા હોય, માથા દઈ દીધા હોય. એટલે એમનું સોંગ મેં પહેલું કરી અને આલ્બમ સોંગ એ રજૂ કર્યું. એટલે તમામ સમાજના લોકો સુધી એ સોંગ પહોંચ્યું, બધા સુધી પહોંચ્યું. એટલે એ સોંગ ખૂબ વાયરલ થયું, બધા લોકોએ નિહાળ્યું. અને પછી ધીમે ધીમે મને બીજું સ્ટેપ મળ્યું અને તરત જ દ્વારકાની અંદર જન્માષ્ટમીએ કાન્હા વિચાર મંચનો એક કાર્યક્રમ થાય છે. હવે એમાં કાન્હા વિચાર મંચમાં જે કમિટી છે એમણે તરત જ મારો સંપર્ક કર્યો કે અમારે જન્માષ્ટમીનો કાર્યક્રમ છે અને એમાં દાંડિયા રાસ કરવાના છે. એટલે મેં કીધું ઓકે, કોઈ વાંધો નહીં. એટલે મને કે પેમેન્ટ, મેં કીધું પેમેન્ટ દ્વારકાધીશની ઈચ્છા, તમને મજા આવે એ આપજો, ના આપો તો કોઈ વાંધો નહીં, ફૂલની પાંખડી. એટલે એ લોકોનો ખૂબ પ્રેમ રહ્યો. પહેલું સ્ટેપ, ધીમે ધીમે બીજું સ્ટેપ, પછી આ ત્રીજું સ્ટેપ હતું મારા માટે. દ્વારકાની ભૂમિ તો પહેલેથી મારા માટે ખૂબ, હું ભાગ્યશાળી માનું છું મને, મારા જીવનને. એટલે દ્વારકાની અંદર એ રાસોત્સવ કાન્હા વિચાર મંચને આંગણે થયો, એમાંથી લગભગ બધા સમાજના એ મને ઓળખી લીધો. અને ટેલેન્ટ ઓળખવાવાળા હોય એ તો ખાલી તમે 2 લીટી ગાવ તો ઓળખી જવાના છે. એટલે એ લોકોએ મને ખૂબ જ પ્રેમ આપ્યો, ખૂબ સપોર્ટ આપ્યો. ત્યાંથી તમામ સમાજના લોકો મને ઓળખતા થયા
અને ત્યાંથી ખાસ મારી જે જર્ની છે એમની શરૂઆતથી સિંગિંગ ક્ષેત્રે. કોમર્શિયલ રીતે કમ્પ્લીટ. હા હા પછી અને વચ્ચે આમ અનેક આલ્બમ ત્યારબાદ બન્યા. આલ્બમ સિરીઝ ઉપર નજર મારી, કુલ કેટલાક આલ્બમોને સફળ થયેલા એકની તો વાત કરી છે અમે. હા આલ્બમ મેં આ અણનમ્યો આહિર કર્યું તે પછી ઘણા બધા મારા લગભગ 15 જેટલા આલ્બમ સોંગ મેં કર્યા છે. એમના પછી મેં કર્યું હોય તો આહિરની આહિરાણી એક ટ્રેડિશનલ સોંગ મેં બનાવ્યું હતું, જે એક કપલ માટે સ્પેશિયલ બનાવેલું હતું. કોઈ બીજા હેતુથી નહીં, એક કપલે મને એવું કીધું હતું કે અમારે પ્રી વેડિંગ કરવાનું છે અને એમના માટે તમે એક અમને સોંગ કરો. એટલે દીપરાજભાઈ આહિર છે ઈશ્વરિયા ગામથી, એમને મેં કીધું કે મને એક સોંગ લખીને આપો ને ભાઈ, એટલે મારે છે ને રેકોર્ડિંગ કરવાનું છે આવી રીતનું. હું અહીંયાથી ગાડી લઈ અને જુનાગઢથી રાજકોટ મેટોડા જવા માટે નીકળ્યો અને દીપરાજભાઈએ લખવાનું ચાલુ કર્યું. પછી મેં હિનાબેનને મોકલ્યું, હિનાબેને એમની રીતે લખ્યું, દીપરાજભાઈએ બંને બેનભાઈએ લખી અને મને કમ્પ્લીટ સોંગ કરીને આપ્યું. અને ત્યાં જઈને આહિરની આહિરાણી એ પ્રીવેડિંગમાં આજે ઘણા બધા કપલ પ્રીવેડિંગ કરે વિજયભાઈ, એટલે એ સોંગને એમાં યુઝ કરે છે અને એનો મને ખૂબ ગર્વ છે કે આપણે મોઢે ગવાયેલું સોંગ એ લોકોને ગમે છે. બસ એ સ્વીકારે છે. હા રીલ્સમાં વચ્ચે બેકગ્રાઉન્ડમાં મૂકતા હોય છે. જી ભાઈ. અને એમના પછી આહિરની આહિરાણી થયું, તે પછી વચ્ચે ઘણો સમય એવો હતો કે કોઈ સોંગ મૂકીએ તો ચાલે નહીં, કારણ કે આજનો આ જમાનો એવો છે વિજયભાઈ કે લોકોને ગમતું તમારે કરવું પડે અને લોકોને શું ગમે છે એ ઓળખવામાં તમારી જિંદગી પણ વહી જાય. હું આવું માનું. લોકોને શું ગમે ને, કારણ કે બહુ મહેનત કરી, સ્ટ્રગલ કરી અને કોઈ પણ સોંગ મૂકીએ ને તોય નહોતું ચાલતું. અને એમને રમત કરીને જે અમુક સોંગ મૂકી દીધેલા ને એ સોંગ ચાલેલા. એટલે શું ગમે. પણ છેલ્લે મને ખૂબ સારો એવો પ્રતિસાદ મળ્યો. આ વાગતી ઝાંઝરિયું છે, પછી મેહુલિયો સોંગ મેં હમણાં જ વરસાદનું રિલીઝ કર્યું, એ પણ અનેક અઢળક રીલો બની. અને આમાં તો 70,000 જેટલી જે વાગતી ઝાંઝરિયું છે એમાં તો 70,000 થી પણ પ્લસ રીલ બની. એટલે અને પાછા મહત્વની વાત એ છે વિજયભાઈ કે આહિર સમાજને લઈ અને મેં બનાવેલું, પણ 18 વરણ કોળી સમાજ છે, ભરવાડ સમાજ છે, રબારી સમાજ છે, 18 વરણે એમાં રીલ બનાવી. હું ઘણી વખત જોતો હોય કે આપણે બધા સ્વીકારે છે તો એ પરમાત્માની કંઈક કૃપા હોય તો સ્વીકારે. અને સર્વે લોકો સુધી હું પહોંચ્યો એ બદલ આ તમામ લાઈવના આપના માધ્યમથી પણ હું કહીશ કે જે લોકોએ મને સપોર્ટ કર્યો બધાનો હૃદયથી દિલથી ખૂબ ખૂબ આભારી છું, આભાર માનું છું. પેલી બે કડી સાંભળી લઈ. હા લગ્ન પ્રી-વેડિંગ સોંગમાં. કે જીમીને કાપડા રે આહિરાણીને શોભતા રે, જીમીને કાપડા રે આહિરાણીને શોભતા રે, અને સોહે માથે નવલખો હાર રે, સોહે માથે નવલખો હાર રે, આહિરની આહિરાણી પાણી લાની સરા રે, આહિરની આહિરાણી પાણી લાની સરા રે. ક્યાં બાત. આ પરિધાનમાં સમાજનો કાર્યક્રમ હોય આહિર સમાજનો તો કે પછી? હા, આહિર સમાજનો કાર્યક્રમ હોય તો ઘણા લોકોની, એમાં ખાસ કરીને વિજયભાઈ જ્યારે મહારાષ્ટ્રમાં મેં આ ડ્રેસ ટ્રેડિશનલ ડ્રેસ પહેરેલો ને, તો મહારાષ્ટ્રમાં ખૂબ અમુક રીલો છે એ લોકોએ જોઈ છે. એટલે મહારાષ્ટ્રમાં જેવો લુક કર્યો આવો લુક કરીને આવજો, આવું બધાનું કહેવાનું કે મહારાષ્ટ્રમાં તમે જે કપડાં પહેર્યા હતા ને આવો લુક કરીને આવજો. એટલે આ કપડાં, જો કે આ કપડાં પહેરીએ ત્યારે કંઈક અંદરની ફિલિંગ અલગ હોય છે વિજયભાઈ. જ્યારે આ કપડું આપણા શરીર ઉપર આવે ને ત્યારે કંઈક આમ એવો ભાવ જાગે સમાજ પ્રત્યે, ભગવાન કૃષ્ણ પ્રત્યે, કારણ કે મૂળ તો કૃષ્ણના વંશજો. એટલે ભગવાન કૃષ્ણ પરમાત્મા મારી સાથે જ હોય છે ગમે ત્યારે. અને કોઈ પણ ગીત કે ગરબો કે કોઈ પણ લોકગીત કે કૃષ્ણ ભક્તિનું ગીત કે કીર્તન વિજયભાઈ હું ગાતો હોય ને ત્યારે પેલા અંદરો અંદર મનોમન એમની આરાધના હું કરતો હોઈશ, કારણ કે એનો અવતાર લેવો પડે. અને પછી જે તમારાથી ગવાય ને એની વસ્તુ હું હાલમાં વાત કરું તો મારા રૂવાડા ઉભા થઈ જાય. એ વસ્તુ આપણી અંદર ઉતારીને વિજયભાઈ એમના સુધી પહોંચાડી દઈએ ને એટલે પછી એક તાર બંધાઈ જાય છે ઈશ્વરને પ્રત્યે.
એટલે આવો મારો પહેલેથી ભાવ છે કોઈ પણ અમુક વસ્તુ કહેવાય છે ને કે ચાવી વાળું રમકડું કલાકાર મારું એવું માનવું છે કે ચાવી વાળું રમકડું થવું પડે અત્યારે કે જે પબ્લિક તમને કહે તમારે ગાવું પડે જે ક્રેઝ છે એ વસ્તુ તમારે ગાવી પડે મારી અંદરની વસ્તુ હું તમને ખુલ્લું છું આજે એટલે તમને કહું છું કે મને સુગમ સંગીત એટલું ગમે છે પણ મારું પ્રિય છે એ ભજન છે ભજન હું શિવરાત્રીના 5 દિવસ તમે પણ આનંદ કરવા માટે ભજનોમાં હોવ છો હા લક્ષ્મણ બાપુના ઉતારે આપણી રાવટીમાં જગ્યા રોકાઈ જ ગઈ હોય અને 5 દિવસ એટલી મોજથી ભજન સાંભળવાના ક્યારેય આપણે ઓળખે છે ઘણાય પણ આપણા મિત્રો પણ ઘણા બધા સાજિંદાઓ હોય છે કે આર્ટિસ્ટો હોય છે પણ સામે બેસીને સાંભળવાની મજા છે ને કંઈક ઓર છે અને પૂજ્ય નારાયણ સ્વામી એવું કહેતા કે શ્રોતા છે ને એ મહાન છે શ્રોતા ક્યારેક તમારે સાંભળવું જોઈએ રોજ તમે પીરશો એના કરતા ક્યારેક સાંભળો તો તમને ખ્યાલ આવે કે તમે ગાવ છો એ સાંભળવા વાળા કેવા છે કેવું એમને સહન કરવું પડે કેવું એમને ગમે છે એટલે ક્યારેક આપણે સાંભળવું જોઈએ હું તો ભજનનો એટલો પ્યાસી કે ઘણી બધી ગાડીઓ દોડાવેલી ભજન સાંભળવા માટે હા એની વાત જ ના પૂછો ક્યાંય સુધી ભજન એટલું પ્રિય છે પણ આજના યુગ પ્રમાણે આજના જમાના પ્રમાણે અમુક વસ્તુ ગાવી પડે મને આ ટ્રેડિશનલ પહેરીને હું બહુ ઓછું પહેરવાનું કરું વિજયભાઈ કારણ કે આપણે ગમે એ પ્રસંગોપાત ગયા હોય આપણા વડીલો રમતા હોય ટ્રેડિશનલ ડ્રેસ પહેર્યો હોય અને પછી હિન્દી ગીતોની ફરમાઈશ આવે તો આ પહેરીને ગાવું ને થોડુંક અચરજ લાગે પણ ગાવું પડે શું કરવાનું ગાવું પડે છે લોકોની અપેક્ષાઓ પણ હોય છે હા હોય છે એટલે બને ત્યાં સુધી ટ્રેડિશનલ એવી જગ્યાએ પહેરું છું કે ત્યાં મારે હિન્દી ઓછું ગાવું પડે હવે ના ગાય તો એમ થાય કે આમને ગાતા નથી આવડતું કે પ્રોગ્રામ નથી દેવો હિન્દી નથી ગાતા એટલે ફરજિયાત ગાવું પડે છે અમુક પણ શું કહેવાય કે હવે જેવી ભગવાનની ઈચ્છા જેવું ચાલે છે એ દોરમાં પ્રવાહમાં ચાલવું જ પડે સામે કાંઠે હલાય નહીં એટલે જેમ થાય છે એમ કરીએ છીએ પણ આત્મો છે એ ભજનથી રાજી થાય છે પણ સાંપ્રત સમયમાં આ અનેક કલાકારોને પ્રશ્ન થતા હોય અમુક લોકોને મળીએ તો એમ કહે છે કે અમે કટકાનો યુગ આવ્યો પૂરું ગીત કોઈ કલાકાર ગાતો નથી કલાકારોને મળીએ અને પ્રશ્ન કરીએ તો એમ કહે છે કે ભાઈ લોકોની અપેક્ષા હોય છે એક ગીત હજી એક કડી ગાઈએ ત્યાં 3 ચિઠ્ઠી આવેલી હોય આયોજકે અમને બોલાવેલા હોય બુક અમને કરેલા હોય અને એ લઈને આવે 5 ગીતો તો અમારે ગાવા પડે આ સાંપ્રત સમય આ છે બધાને રાજી કોઈ ના કરી શકે નરેન્દ્રભાઈ મોદી આખા રાષ્ટ્રને રાજી ન કરી શકે અને લતા મંગેશકર ગીત ગાઈને આખી દુનિયાને રાજી ન કરી શકે આ પ્રશ્ન થતા હશે તમારે 100% થાય જ ભાઈ કારણ કે બધાને સાચવવા ને એ બહુ અઘરું છે મારા મોસ્ટ ઓફ પ્રોગ્રામ વિજયભાઈ જામનગર ડિસ્ટ્રિક્ટ દ્વારકા ડિસ્ટ્રિક્ટ ખંભાળિયા ભાણવડ પછી આપણી વેરાવળ સોમનાથ ડિસ્ટ્રિક્ટ આ ડિસ્ટ્રિક્ટમાં બહુ વધારે થાય છે અને મને આ લોકોની બધાની એ વાત ગમી કે આ બધા લોકો છે ને એ કીર્તન પ્રેમી લોકો છે મારો એક રાઉન્ડમાં પહેલા 4-5 છે ને સ્ટાર્ટિંગના એ કીર્તનો હું રાખું છું જેથી કરીને વડીલ વર્ગ સાંભળી શકે શરૂઆત ધીમી હોય એટલે કીર્તનો બધાને ગમે એટલે બને ત્યાં સુધી આપણું ટ્રેડિશનલ પીરસવાની અને આપણી સંસ્કૃતિને ઉજાગર કરવાની એવી મારી થોડીક ટ્રાયો છે બહુ તો આપણે ના કરી શકીએ પણ થોડુંક આપણે કારણ કે આપણે આજે આપશું તો આગળની પેઢીને ખબર પડશે વિજયભાઈ કે આવા ગીતો હતા બાકી તો અત્યારે કેવા કેવા ગીતો ચાલે છે તમને ખ્યાલ છે મને ખ્યાલ છે બધાને ખ્યાલ છે પણ થોડુંક આપણું જે નેચરલ વસ્તુ છે એ પીરસવાની સારું સ્ટાન્ડર્ડ વસ્તુ પીરસશું તો એનાથી આપણી ભાવિ પેઢીને પણ ખ્યાલ આવશે કે આવી આવી વસ્તુ હતી ભજનો આવા હતા ઘણા બધા ભજનના અત્યારે તમે જો નવા કમ્પોઝમાં બધા આર્ટિસ્ટો છે એ રજૂઆત કરે છે તો એનાથી ને લોકોને રુચિ જાગે છે 100% હિન્દી રાગ હા હિન્દી રાગ ઉપર હિન્દી ફિલ્મો ગીતો ઉપર એમનું પેલું કરી અને પીરસે છે તો એ વસ્તુ સારી છે એમને આપણે બિરદાવવા જોઈએ બધા આર્ટિસ્ટોને કે ભજન તો પહોંચે છે આપણા સુધી એમ એટલે આવો પ્રયાસ છે વચ્ચે વચ્ચે મને લક્ષ્મણ બાપાની જ હમણાં તમે યાદી કરી એટલે એમનું પ્રિય ભજન છે મારી એક ઈચ્છા છે કે એની એક લાઈન મારે સંભળાવી છે અને ભાવિ પેઢીની વાત થઈ તો એમને આવું કંઈક પરિચિત થાય એટલે એમના માટે એક સુંદર મજાનું ભજન મને યાદ આવે છે પ્રીતમ વરની એજી રે ચૂંદડી રે મહાસંતો ઢવાને મળ્યા રે જે રે ઓઢે તે અમર રે
અકળકળામાં જઈને બળિયા રે પ્રીતમ વરની. વાહ વાહ. આ આપણા ભજનો છે વિજયભાઈ, ને ખાસ આવા ભજનો ક્યાંય સાંભળવા નથી મળતા ને, એટલે દોડી અને શિવરાત્રીમાં દોડીને, જો કે અહીંયાથી હું ચાલીને જાઉં છું, તમને ખ્યાલ હશે. તમારે તો જો કે કોઈ પ્રશ્ન હોય, પણ અમારે ચાલીને, હું દર વર્ષે ચાલીને વિજયભાઈ ત્યાં જાઉં. 5 કિલોમીટર ભવનાથથી ચાલી અને સ્પેશિયલ ભજન સાંભળવાના, એક પલોઠીએ આખી રાત ને નિજાનંદ કરવાનો બસ. અને સાંપ્રત સમયમાં રહેવું પડે. તમે વાત કરી ને થોડી, જો રિધમ છે ને, ગુજરાતી રિધમ, અત્યારે ઓર્કેસ્ટ્રા ઉપર તમે ગરબા ગાતા હોય કે લગ્ન ગીતો, દાંડિયા રાસના કાર્યક્રમ, રિધમ અને બીટ અલગ અલગ વિસ્તારની અંદર. કચ્છ હોય તો ત્યાં અલગ ઢોલ સાથે બેન્જોની રંગ હોય, સંગત એ રીતે હોય. ઉત્તર ગુજરાતનું એ બીટ અને રિધમ અલગ હોય. મેં જોયું છે સૌરાષ્ટ્રમાં તમારા કાર્યક્રમ હોય તો એ પ્રમાણે હોય. જોકે રિધમ ને બેટ એક હોય છે, પણ એનો જે સૂર આલાપ હોય છે એમાં ચેન્જીસ આવે. તમારા કચ્છમાં કાર્યક્રમો છે એ પણ અમે નિહાળીએ, એમાં જમી આસમાનનો ડિફરન્સ હોય. આ બધું તો અનુભવ થાય પછી એ રીતે તૈયારી હોય કે એમનું વિજયભાઈ એવું છે કે પ્રાંત વાઇઝ તમે વાત કરી એમ અલગ અલગ બધાના મ્યુઝિક હોય છે, બધાના તાલ અલગ અલગ હોય છે. કચ્છમાં છે ને વિજયભાઈ, એક રાઉન્ડ એ 2 કલાકનો થાય, એ અહીંયા આપણે 1 કલાકનો થાય, કચ્છમાં 2 કલાક. પછી લેડીઝનો હોય કે જેન્ટ્સનો હોય, એમનું આખું કલેક્શન અલગ પડતું હોય થોડુંક. ત્યાં દેશી અને લાંબા ઢાળનું વધારે રમે, જેટલું લાંબુ રમાડો એટલું રમે. છેલ્લે આપણે દાખલા તરીકે અહીંયા થોડુંક ધીમે ધીમે સ્ટેપમાં ફાસ્ટ થતું જાય. એમને ત્યાં 2 જ સ્ટેપ, એક સાવ ધીમું અને પછી ફાસ્ટ. છેલ્લે રમત આમ જલદ. અને ત્યાં મેઇન વસ્તુ ઈ લોકો પારખું એટલા બધા વિજયભાઈ કે સાજિંદામાં ઢોલીની થોડીક દાંડી ચૂક થાય ને એટલે એ કહી દે કે અહીંયા તારી ચૂક થઈ હતી. આવા બધા પારખું. પણ હું વિશેષ એ કહીશ વિજયભાઈ કે તમારી તૈયારી છે ને એના પૈસા છે. કોઈ પણ ક્ષેત્રની અંદર તમે જાઓ, તમારી તૈયારી હોવી જોઈએ. જ્યાં જે વસ્તુની, દાખલા તરીકે સ્વામિનારાયણ સંપ્રદાયમાં જાઓ તો એ લોકોનું તૈયારી હોય. પછી કચ્છમાં જાવ તો એ કચ્છમાં પણ વિભાગ પડે. વાગડ વિસ્તાર અલગ, પાછું મુન્દ્રા બાજુ જાવ ત્યાં અલગ. એટલે ત્યાં પણ બધા દેશી રાહડાઓ આ તે એ બધું ચેન્જ થતું હોય. આપણે પણ આ બાજુ ચેન્જ થઈ જાય. દાખલા તરીકે અમુક એરિયામાં કીર્તન પ્રેમી જનતા હોય, ત્યાં કૃષ્ણ કીર્તન હાલતા હોય. કચ્છમાં હમણાં જ મેં રત્નાલમાં છેલ્લે પ્રોગ્રામ કર્યો, ત્યાં એક પરિવારમાં કાર્યક્રમ હતો, તો ત્યાં ઓનલી ફોર કૃષ્ણ કીર્તન જ, કૃષ્ણ સિવાય કોઈ વસ્તુ નહીં, કૃષ્ણ કીર્તન જ. તો 5 કલાક હું 10 વાગે પલાઠી વાળીને બેસી ગયો. સ્વામી સચ્ચિદાનંદ. હા બસ રાઈટ. હા, ત્યાં 10 વાગે પલાઠી વાળીને બેસી ગયો, સવારે 5 વાગે હું ઊભો થયો. કૃષ્ણ કીર્તન સિવાય કોઈ વસ્તુ નહીં. અને ભગવાનની દયાથી એ તો હરિતારા નામ છે 1000, એની જેમ ગીતો પણ 1000 છે. એટલે બહુ આનંદ આવ્યો. આવા પણ કાર્યક્રમ હોય. એટલે તમારી તૈયારી છે એ પરફેક્ટ ગમે એ ક્ષેત્રમાં જાવ હોવી એ જરૂરી છે કોઈ પણ આર્ટિસ્ટ માટે. અર્જુનભાઈ, અનેક વાતો કરવી છે, પણ વિશેષ સન્માનોની યાદી કરીએ. સમાજની અંદર કોઈ વિશેષ સન્માન થયા હોય, કોઈ સંસ્થાઓ દ્વારા આ ક્ષેત્રને લઈને. ત્યારબાદ બીજા પડાવની અંદર હિનાબેનનો પણ સમાવેશ કરવો છે આપણે. લગ્ન ગીતો પણ સાંભળવા છે. તમારી આપણે કહીએ ને સંગીતની જોડી, એમાં હિનાબેન ને તમારું બંનેનું હોય રિધમ સાથે, બંને સાથે ગાતા હોય તો લોકોને વધારે આનંદ આવે. એ વાત કરીએ, પણ તે પહેલા આ વિશેષ સન્માનની વાત લઈએ. મારા જીવનનું સૌથી વિશેષ સન્માન હોય તો એ મહારાષ્ટ્રનું સ્ટેજ છે વિજયભાઈ. ઘણા બધા સન્માનો મળ્યા, અત્યાર સુધીમાં મને યાદ નથી. મારા ઘરે તમે આવો ને તો લગભગ ઘરની ફરતી કાંધી હતી ને અમારા જૂના ઘરની, એ બધા શિલ્ડથી ભરેલી હતી. અને 3 મારી આગળ ફાઇલું છે કે જેમની અંદર પ્રમાણપત્રો છે. મેં કારણ કે મ્યુઝિક શીખું ને વિજયભાઈ, એમાં દર વર્ષના કોર્સ આવતા હોય, તબલા, હાર્મોનિયમ, ગાયન, બધી પરીક્ષાઓ આવે. 6 પરીક્ષાઓ આવે વિશારદ સુધીની. એ બધી પરીક્ષાના લેખિતના પ્રમાણપત્રો હોય, મૌખિકના પ્રમાણપત્રો હોય, ગાયન, વાદન, એ બધાના. પછી યુથ ફેસ્ટિવલ કોલેજમાંથી જતા હોય. યુથ ફેસ્ટિવલમાં પણ હું માણાવદર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, જેમ પાનેરામાંથી હું 3 વર્ષ ગયો હતો. એમાં તબલામાં મારો 1લો નંબર, અને ગાયનમાં ભજન અને લોકગીત એ 2 મારું સિલેક્ટ હોય. તો એમાં મારી સામે હતા અલ્પાબેન પટેલ, એ અમરેલી કોલેજમાંથી આવતા, હું માણાવદર કોલેજમાંથી. અલ્પાબેનનો 1લો નંબર હોય, મારો 2જો નંબર હોય. આવી રીતે 3 વર્ષ.
અને તબલામાં મારો પહેલો નંબર આવેલો કોલેજમાંથી. એટલે આવા ઘણા બધા સન્માનિત અને ઘણા બધા મિત્રોનો સપોર્ટ પણ રહ્યો છે અને ઘણા બધા સન્માનો પણ થયા છે. એક એકનું નામ લેવા જઈએ તો આપણો એપિસોડ એમાં જાય. એટલે હું બધાનો તહે દિલથી હૃદયથી ખૂબ ખૂબ આભાર માનીશ જે લોકોએ મને સન્માનિત કર્યો. પણ મારાથી મોટું કોઈ જો મારું સન્માન હોય તો એ મહારાષ્ટ્રનું સ્ટેજ છે. આનાથી મોટું કોઈ સન્માન નથી, આનાથી મોટું કોઈ સ્ટેજ નથી અને આનાથી મોટો કોઈ પુરસ્કાર નથી. પણ અર્જુનભાઈ આમાં વચ્ચે કલાકારનો એક અંદરની વાત થતી હોય. કલા પ્રેમી જીવ છે ને, કલા પ્રેમી એનો આત્મા અનોખો હોય. પોતાની જાત સાથે વાત કરતો હોય છે. ક્યારેક કાર્યક્રમની શરૂઆત હોય અને આમ બેઠેલા હોય અને લોકો ક્યાં ક્યાંથી જોવા આવેલા હોય અથવા ગરબા નિહાળવા આવેલા હોય, ડાયરો હોય તો જોવા માટે સાંભળવા માટે આવેલા હોય. ત્યારે ઓડિયન્સ ફૂલ હોય ક્યારેક અને સામે વંડી ઉપર ટીંગાઈને જોતા હોય, સામે કોઈ મકાન હોય તો ત્યાં ભરચક હોય છે. ત્યારે છે ને આપણો આત્મા આપણા જાત સાથે વાત કરતો હોય. ઓહો, આપણે એટલું છે ને દુનિયા મને જોવા માટે, મને સાંભળવા માટે ક્યાં ક્યાંથી આવી, તો મારે આજે એને આનંદ કરવાનો મારી જવાબદારી છે. આવું આત્મા સાથે કઈ વાતચીત થાય તમારે? હા જી ભાઈ, ચોક્કસ. તમે બહુ એવા સુંદર મજાના પ્રશ્નો કરો છો વિજયભાઈ કે મારે જે જવાબ આપવો હોય ને એવો તમારો પ્રશ્ન હોય છે. ખૂબ ખૂબ આભાર તમારો પણ. એ વાત હું તમને કરવા જાઉં તો વિજયભાઈ, ઘણા બધા લોકોને એવું થતું હોય કે આ આર્ટિસ્ટ છે, ઘણા બધા મેસેજ એવા આવતા હોય, ઘણા બધા ફોન પણ એવા આવતા હોય કે તમે અમારી યારે વાત કરશો, આવા પ્રશ્ન કરે. એટલે આપણને તો ખબર જ છે કે આપણે શું છીએ એમ, અને આપણે કોઈ એટલા લેવલ સુધી જાવું નથી, ગયાય નથી, એટલું બધું ઊંચામાં મજા નથી, મારું અંગત એવો માનવાનું છે. એટલે હું બધા લોકો સાથે હળી મળીને રહું છું. જેટલા મને ઓળખે છે, મારાથી પરિચિત છે, એ લોકોને મારો ખ્યાલ છે. અને બાકી જે નથી ઓળખતા એમને હું તમારા માધ્યમથી વિજયભાઈ કહીશ કે ક્યારેય આપણે કલાકાર જેવું નથી રાખ્યું, કે કલાકાર છીએ નહીં, બસ આનંદ કરાવવાનો. અને હું મારો પોતાનો નિજાનંદ કરું છું. અને બાકી મેં આગળ વાત કરી એની જેમ કે મારા માટે સ્ટેજ કે પુરસ્કાર કે કોઈ મહત્વના નથી. મહત્વના બસ તમે બધા છો. અને જે મને મળવાનું હતું એ મહારાષ્ટ્રમાં મળી ગયું છે. હવે બીજું મારે આગળનું કાંઈ નથી જોતું. ઘણા બધા શ્રોતાજનો તમે વાત કરી એની જેમ બેઠા હોય, એટલે મનથી વિજયભાઈ એવો વિચાર થતો હોય કે આ લોકો આપણને કેટલા ઊંચા ચડાવીને માનતા છે, કેટલી એની માનસિકતા કઈ ટાઈપની છે. એટલે એ ઉપર આપણે ખરું ઉતરવું, એમને અહીંયા સુધી અમુક ક્યાંયથી આવેલા હોય વિજયભાઈ સાંભળવા માટે, એટલે એમને આપણે ન્યાય આપી શકશું કે કેમ, આવા બધા વિચારો હોય. પણ હકીકતમાં કહું ને વિજયભાઈ, પ્રોગ્રામ પહેલા હું ક્યારેય જમતોય નથી. એક એવું અંદરથી ભાવ હોય કે પ્રાર્થના શરૂ હોય કે મારો પ્રોગ્રામ એક વખત સફળ થઈ જાય ને, કારણ કે જિમ્મેદારી એટલી હોય માથે, બધાને ટાઈમસર પહોંચાડવા, ટાઈમસર કાર્યક્રમ શરૂઆત કરવી, બધું ટાઈમસર એમને પાર્ટીને મજા અપાવવી, આનંદ કરાવવો. એટલે એ બધું ટેન્શન હોય. એટલે મારે હારે હોય બધા મને કહે કે હાલો જમો, તો ક્યારેક દાળ ભાત કે ખીચડી કઢી હોય એવું મારો ખોરાક છે એ સાવ સાદો. હું બહારનું બહુ ઓછું જમું. એટલે માપે મેળે જમી અને બધાને સાચવીને પ્રોગ્રામ વ્યવસ્થિત સફળ થઈ જાય પછી ગાંઠિયા ગોતતા હોય. હા, પછી શાંતિથી એમ થઈ જાય કે હવે પાર્ટીને વ્યવસ્થિત મજા આવી ગઈ છે, વ્યવસ્થિત બધું કમ્પ્લીટ થઈ ગયું છે, પછી એમ આપણને કંઈક ઠંડક મળે કે નહીં હવે બરાબર. પણ પહેલા એ ચિંતા હોય જ છે, બધા કોઈ પણ કલાકારને હોય છે. અને બધાને તમે વાત કરી એની જેમ આનંદ નથી કરાવી શકતા. એટલે બને એટલી ટ્રાય કરીએ કે આમને કેવું ગમે છે, આમને કેવું ગમે છે. જોકે અત્યારે તો યુગ પ્રમાણે જે ટ્રેન્ડિંગમાં હાલતું હોય એ પહેલા કોઈ પણ કલાકાર પીરસતો હોય છે, એટલે સ્વાભાવિક છે. પણ મને વિજયભાઈ ક્યારે એવું નથી લાગ્યું કે મારો પ્રોગ્રામ અહીંયા સફળ ના થયો હોય. ભગવાનની દયાથી, ભગવાનની કૃપાથી બધે એટલી આનંદ કર્યો છે, એટલી મોજ કરી છે, નિજાનંદ કર્યો છે કે બસ આનંદ આનંદ. અર્જુનભાઈ, ખૂબ આનંદ આવ્યો આજના સુરીલા સંવાદ કાર્યક્રમની અંદર. તબલા પ્લેયરથી ઓસમાણભાઈની વાત લઈએ, આપણે શૈલેષ મહારાજની વાત લઈએ, પ્રાણલાલ વ્યાસની વાત લઈએ, તો આવા અનેક, જગમલભાઈ બારોટ, આ બધા કલાકારો પ્રથમ તબલા પ્લેયર જ હતા. તબલા વગાડતા કલાકાર થયા છે. એટલે એ સફરની સાથે તમારી સફર ભેડી છે આજે. આજના સુરીલા સંવાદમાં ખૂબ આનંદ આવ્યો. અને દર્શક મિત્રો, આગળના સેશનની અંદર હિનાબેન સાથે ફરીવાર અનેક લગ્ન ગીતો, અર્જુનભાઈ તમે પણ એવું બની શકે કોઈ વાત ભૂલાતી હોય તો બીજા પડાવની અંદર આપણે રજૂ કરશું એ કાર્યક્રમમાં. પણ શરૂઆત તમે કરેલી છે તો કોઈ ગીતથી પૂર્ણાહુતિ પણ તમે કરો તો આનંદ થશે.
હે મીઠી મીઠી એક રાત વન રાવણ ગ્યાતા, મીઠી મીઠી એક રાત વન રાવણ ગ્યાતા, સખી સંગાથે અમે દોડી દોડી ગ્યાતા વાલા, સખી સંગાથે અમે દોડી દોડી ગ્યાતા, મીઠી મીઠી એક રાત વન રાવણ ગ્યાતા, મીઠી મીઠી એક રાત વન રાવણ ગ્યાતા. વાહ અર્જુનભાઈ વાહ.